સાર્વજનિક જીવન આવું ન હોય. સમકાલીન જે લોકો હશે એમની આલોચના કરી હશે, ટીકા બધું જ કર્યું હોય, એ સમજી શકાય છે. પરંતુ ત્યાર પછીનો જે યુગ આવે એમાં જે શ્રેષ્ઠત્વ છે એનો સ્વીકાર કરવો પડે અને સ્વીકાર કરીને ચાલુ રહેવું. અને એ અર્થમાં મારે માટે ગૌરવની બાબત છે. હું વડોદરા નગરીને અભિનંદન આપું છું અને ખાસ કરીને ભાઈ MP સિન્હાને અભિનંદન આપું છું કે જેમણે એકલે હાથે જય પ્રકાશ નારાયણજીની પ્રતિમા મૂકવા માટે એક ભક્તિપૂર્વક કામ કર્યું. મિત્રો બધા જ લોકો અભિનંદનના અધિકારી છે આવું ઉત્તમ કામ કરવા માટે. આજે હું વડોદરા મહાનગરને અનેક અભિનંદન આપવા માટે રૂબરૂ આવ્યો છું. જે રીતે વિકાસની દોડ ચાલી છે, જે રીતે વિકાસની સ્પર્ધાનું વાતાવરણ ઉભું થયું છે, એમાં ક્યારેક એમ લાગતું હતું કે વડોદરા આપણું પાછળ રહી તો નહીં જાય ને. અને મને વડોદરાથી ઘણા લોકો મળવા આવતા હતા. મને કે સાહેબ કંઈક વડોદરાનું કરીને આખું વાતાવરણ બદલી આપો તમે. આવું મને એના સમાજ જીવનના લોકો મળવા આવતા. મારા જૂના, હું જયારે વડોદરા રહેતો ત્યારના મારા જે પત્રકાર મિત્રો, જે કેટલાક હવે નિવૃત્ત પણ થઈ ગયા, એ પણ મળે. અહીંયા બેઠેલામાં પણ કેટલાક સિનિયર મિત્રો મળે. મને કે સાહેબ કંઈક તમે કંઈક જાદુ કરો એવું કે. આપણે જાદુનું કે કંઈક જાદુ કરો એવું કે. મિત્રો મને કોઈ જાદુ કરવાની જરૂર ન પડી. જે રીતે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે વડોદરા એક પછી એક એવોર્ડ મેળવવા માંડ્યું છે. મિત્રો આ એવોર્ડ છાપાના સમાચાર માટે હોય છે એવું નહીં. આ એવોર્ડના કારણે એક આખું મહાનગર દુનિયાના પ્રગતિની આખી વ્યવસ્થાની અંદર પોતાની જગ્યા બનાવી લે છે અને પછી આપોઆપ એ પ્રગતિની નવી રાહ અને ગતિ પકડી લેતું હોય છે. અને એ અર્થમાં વડોદરા ખૂબ અભિનંદનને પાત્ર છે. અને આખો આજે સ્ટેગ્નન્સી હતી એને તોડી નાખી. જે સ્થગિતતા હતી એમાંથી બહાર આવી ગયું. મિત્રો યુએનઓ પૃથ્વીની ચિંતા કરવાની વાત કરે ને વડોદરા એની ગલીઓની સફાઈને એની સાથે જોડે, આ કલ્પના જ મિત્રો અભિનંદનને પાત્ર છે. વિચાર વૈશ્વિક હોય, વ્યવસ્થા સ્થાનિક હોય. આ સેતુ બાંધવા માટેની મથામણ માટે મિત્રો વડોદરાના કરતા ધરતા સૌ મિત્રો અનેક અભિનંદનના અધિકારી છે. મારે આ મહાનગરના નાગરિકોને પણ આજે નવાજવા છે. કારણ જો નાગરિકોની ભાગીદારી ન હોત તો સફાઈનું જે હમણાં રૂપ જોવા મળે છે વડોદરા, એ શક્ય ના બન્યું હોત. અને આમ ગમે એવું લાગે છે રોડ ઉપર નીકળો એટલે સાફ જુઓ, સફાઈ જુઓ, બધું આમ આનંદ આવે. આ વાતાવરણ ઉભું થવા માંડ્યું છે. અને હું માનું છું કે આ ગતિ ઓર આગળ જશે તો આપણે સ્વચ્છતાની બાબતમાં પણ નવા વિક્રમો પ્રસ્થાપિત કરીશું. એક આવકારદાયક કામ, સાચી દિશાનું કામ. મિત્ર આ વિશ્વામિત્રી નદી, આમ તો વરસાદમાં જ ખબર પડે કે નદી છે. મેં મિત્રો આ વડોદરામાં મારી જવાની ખપાઈ છે, મને ખબર છે. ક્યારે કોઈએ વિશ્વામિત્રી નદીથી આમ ગૌરવ કરીને છાતી કાઢીને વાત કરી એવું સાંભળ્યું છે? ક્યારે નહીં. ઉલ્લેખ ના આવે. આખા વડોદરાના જીવનની ચર્ચા આવે, ઉલ્લેખ ના આવે. અને મિત્રો આ વિશ્વામિત્રી નદી, આ હું મુખ્યમંત્રી બન્યો પછી જન્મ ધારણ કર્યો છે, પહેલા બી હતી જ ને. આ બધા હવારહાજ નિવેદન કરવા ટેવાયેલા નેતાઓ પહેલા નહોતી જોઈ વિશ્વામિત્રીને? એમને કોઈ રોક્યા હતા વિશ્વામિત્રીનું ભલું કરવાનું?
મિત્રો એક ભગીરથ કામ આપણે ઉપાડ્યું છે કે આ વડોદરા નગરીના મધ્ય ભાગની અંદર એક નવી ચેતના પેદા કરવી છે વિશ્વામિત્રીના પુનરુત્થાન અને થઈને રહેશે એટલું લખી રાખજો મિત્રો. જે કામ ન થવાનું હોય તેમાં આપણે હાથ લગાવવાની હિંમત કરતા જ નથી ભાઈ, અને હાથ લગાવીએ તો અધૂરું મૂકતા નથી. તો બહુ સમજી વિચારીને અને ગરીબમાં ગરીબ માનવીની ચિંતા કરવાની ગેરંટી સાથે કામ ઉપાડ્યું છે. અને આના કારણે વડોદરાના વિકાસના અંદર એક નવો ઓટ નવું પરિવર્તન આવશે મિત્રો, નવો બદલાવ આવશે. એક નવા ઓપ સાથે કાર્ય આરંભ થશે. આજે એક આધુનિક વિજ્ઞાનનો ઉપયોગ કરીને વડોદરા નવું પકરણ કરી રહ્યું છે. ક્લોઝ સર્કિટ ટીવી અરેન્જમેન્ટ કરી રહ્યું છે. મિત્રો, તમારામાંથી જે લોકો અભ્યાસ કરવાના ટેવ હશે એમને ખબર હશે કે લંડનમાં એક વ્યક્તિ ઘરેથી નીકળે અને 25 માઇલ દૂર જઈને પાછો આવે ત્યાં સુધીમાં અલગ અલગ જગ્યાએથી અલગ અલગ રીતે એના 35 ફોટા પડી જાય છે. તો સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને ટેકનોલોજીનો આટલો મોટો ઉપયોગ, જેની ચર્ચા લંડનની આ બાબતની ચર્ચા થાય છે. મિત્રો, કેમેરા ઘણીવાર કોઈ એમ કહી શકે કે શું કેમેરાથી રક્ષા થવાની છે, શું કેમેરાથી ટ્રાફિક સરખો થવાનો છે? મને ખબર છે તમારે કોઈ છાપાથી દેશ સુધરે ભાઈ? પણ તો છાપું જરૂરી હોય કે ના હોય? ખબર તો પડે ને ખરાબ શું છે, ખબર પડે. છાપું ના હોય તો ખબર જ ના પડે ખરાબ શું છે. છાપું છે તો ખબર પડે કે આ 4 ચીજો ખરાબ છે, 4 ચીજો સારી છે. છાપું 4 ચીજો ખરાબ ને હરખી ના કરી શકે તો ખબર પડે. એમાં કેમેરા એ કામ કરે. નહીં તો કાલે પ્રશ્ન ઉઠશે કે કેમેરા ગોઠવાય કઈ ઘટના બની, મોદી મોટા ઉપાડે કેમેરાનું ઉદઘાટન કરી ગયા હતા પણ આવું થયું. એટલે હું પહેલેથી સમજાઈ રાખું ભાઈ, નહીં તો આ બધી એવી પરોજન છે ને ભાઈ. મિત્રો, એક સમાજ ચોકન નો બને, જાગૃતિ આવે અને ગુનેગારને, કોઈ નેગેટિવ પ્રવૃત્તિ કરનારને 4 વાર વિચાર કરવો પડે. માનુજાના કારણે અને એવા ચોક્કસ છે કે સંકલન કરવાથી ટ્રાફિક માટેની ઇન્સ્ટ્રક્શન બહુ સહેલાઈથી આપી શકાતી હોય છે કેમેરાના નેટવર્ક. તમારામાંથી જે લોકો આજકાલ કોઈ મોટા મેળા જોવા જતા હોય તો આપણે ગોઠવતા હોય છે કે મોટા મેળાઓમાં એ કેવી રીતે ત્યાં વ્યવસ્થા કરવી. તમે કુંભમાં ગયા તો જોયું હશે, પણ એક અલગ પ્રકારની લોકલાઇઝ વ્યવસ્થા હોય છે કે નાનકડો કંટ્રોલ રૂમ બનાવીને કરતા હોય છે. યા અમદાવાદમાં રથયાત્રા નીકળે ત્યારે આપણે કરતા હોય છે કે ભાઈ બધી વસ્તુઓ સુચારુરૂપે ચાલે, કોઈ એક જગ્યાએથી બધી વસ્તુઓ જોઈ શકાય. આ બધું શક્ય છે, પરંતુ કાયમી ધોરણે અને એમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ઉત્તમમાં ઉત્તમ જે કેમેરા ઉપલબ્ધ છે એને લગાવવાનો નિર્ણય કર્યો છે. આજે જે ઉપલબ્ધ ઉત્તમમાં ઉત્તમ ટેકનોલોજી વાળા કેમેરા છે એ લગાવવા માટેનો પ્રયાસ, અને આખા વડોદરા નગરીને આ નવી આંખ મળવાની છે. અને વડોદરા નગરીને જે નવી આંખ મળશે ને એ આંખ વડોદરાના સામાન્ય માનવીની આંખમાં સુરક્ષાના સંતોષની ઝલક બની રહેશે એવો મારો પૂરો વિશ્વાસ.